નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિલ્સન મેકવાન, ધોરણ 12, વિષય નામાના મૂળ તત્વો, પ્રકરણ નંબર 5, ભાગીદારીનો પ્રવેશ, જેમાં અગાઉ આપણે દાખલા નંબર 8 આભા અને બીના શીખી ગયા. આજે આપણે દાખલા નંબર 9 આસ્થા અને આહના તથા નવા ભાગીદાર તરીકે સોનુનો પ્રવેશ એના વિશેની માહિતી જોવા જઈ રહ્યા છે. તો આપણે આ વિગતો જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે દાખલાની સમજણ આપતો હોઉં ત્યારે અચૂક તમારી જોડે તમારું કેલ્ક્યુલેટર અને નોટબુક તથા તમારી જે બી ચોપડી છે એ તૈયાર રાખજો, જેથી જે વિગતો સમજાવવામાં આવે તે વસ્તુ તમે ધ્યાનથી સમજી શકો. જોવાનો પ્રયત્ન કરીએ. દાખલાની રકમમાં આપણને કંઈક એવું લખીને આપ્યું છે. દાખલા નંબર 9માં આસ્થા અને આહના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017ના રોજ તેમની પેઢીનું પાકું સ્વરૂપ નીચે મુજબ હતું. વિદ્યાર્થી મિત્રો, જ્યાં પહેલી લાઈન લખીને આપી એમાં ક્યાંય ભાગીદારોનું જૂનું પ્રમાણ કયું તે ઉલ્લેખ કરેલો નથી. એટલે અહીં આપણે જૂનું પ્રમાણ આપેલું ન હોવાથી આપણે તેઓનું પ્રમાણ સરખે હિસ્સે, બરાબર છે, એટલે કે 1:1 ના હિસ્સે ધ્યાનમાં લઈશું. પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા આસ્થા અને આહના, કામદાર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, ગાલખા અનામત. વિદ્યાર્થી મિત્રો, જો અત્યાર સુધીના દાખલામાં દેવાદારોમાંથી ગાલખા અનામત બાદ કરી અને પછી પાકા સરવાળા મિલકત લેણા બાજુ લખતા હતા. બીજી રીત મુજબ એવું છે કે તમે ગાલખા અનામત જો દેવાદારોમાંથી બાદ ના કરવી હોય તો તમે આ રકમ સીધી મૂડી દેવા બાજુ પણ લખી શકો. એટલે અહીંયા આગળ એ લોકોએ દાખલામાં આપણને ગાલખા અનામત મૂડી દેવા બાજુ લખીને આપેલી છે. આપણે પણ જ્યારે એન્ટ્રી કરીશું ત્યારે જે લોકોએ જે પ્રમાણે લખ્યું છે આપણે પણ તે જ મુજબ મૂડી દેવા બાજુ જ ગાલખા અનામત રાખીશું. જે વધઘટ થશે એ આપણે એ પ્રમાણે ત્યાં દર્શાવીશું. લેણદારો અને દેવી હુંડી લખીને આપ્યા છે. મિલકત લેણા બાજુ પાઘડી, જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. અગાઉ આભા અને બીનાવાળા દાખલામાં પણ તમને સમજણ આપેલી હતી. જમીન મકાન, યંત્રો, રોકાણો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના દાખલામાં તમને કીધું હતું જો મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ આપે, મિલકત લેણા બાજુ રોકાણો આપે અને હવાલામાં પણ રોકાણોનો ટોપિક હોય તો આપણે સમજવાનું કે અહીં આગળ રોકાણ વધઘટ ભંડોળમાં કંઈક વધારો ઘટાડો થશે તે વેચવાનો થશે. આગળ આપણે હવાલામાં વાંચીશું, આવશે એટલે આપણે એ ટોપિક સમજીશું. દેવાદારો, સ્ટોક, રોકડ બેંક, રોકડ સિલક એ રીતે ઉલ્લેખ કરી શકાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ એટલે મહેસૂલી ખર્ચ આપેલો છે. નફા નુકસાન ખાતું 4,000 રૂપિયા. આ કઈ બાકી કહેવાય? મિલકત અને લેણાની ઉધાર બાકી હોય એટલે નફા નુકસાન ખાતું ઉધાર બાકી દર્શાવે છે. અને નફા નુકસાન ખાતું ઉધાર બાકી દર્શાવે તો એને ખોટ કહેવાય. એટલે ખોટ પણ આપણે વહેંચવી પડે. નફો હોય તો જમા બાજુ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખાય, જ્યારે ખોટ હોય તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય એમના જૂના પ્રમાણમાં. હવાલાઓ જોઈએ. તારીખ 1/4/17થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી પ્રવેશની શરતો નીચે મુજબ રાખી. એટલે 1/4/17થી સોનું નવા ભાગીદાર તરીકે દાખલ થાય છે અને જુદી જુદી 9 શરતો એ લોકોએ મૂકેલી છે. પહેલી શરતમાં એવું લખ્યું છે કે સોનું મૂડી તરીકે ₹80,000 અને તેના ભાગની પાઘડી પૈકી 7,200 રોકડા લાવશે. એટલે 80,000 રોકડા લાવે છે અને તેના ભાગની પાઘડી પૈકી એવો શબ્દ લખીને આપી દીધો. એટલે પૂરી પાઘડી નથી લાવતો, એ પાઘડીના આંશિક રકમ લાવે છે એવો ઉલ્લેખ કરેલો છે. આગળ બીજો એક ટોપિક આવે એમાં પણ સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. અહીં આગળ એટલો સમજવાનું કે જો દાખલામાં એવું શબ્દ લખીને આપે કે તેના ભાગની પાઘડી પૈકી, એટલે સમજી લેવાનું કે તે પૂરેપૂરી રકમ પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી, આંશિક રકમ રોકડમાં લાવે છે અને આંશિક રકમ રોકડમાં લાવશે નહીં, આવો ઉલ્લેખ થાય છે એનો. તે ઉપરાંત નવું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું 4:3:3. એટલે ચોથો ભાગ કોનો? આસ્થા. ત્રીજો ભાગ કોનો? આહના.
અને ત્રીજો ફરીથી ભાગ જે થયો એ કોનો? તો નવો ભાગીદાર સોનું છે તેમનો. એટલે કે નવું પ્રમાણ પણ આપી દીધું છે આપણને. જૂનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે સરખેજથી ધ્યાનમાં લીધું. નવું પ્રમાણ આપી દીધું છે એટલે આપણે સીધું ત્યાગનું પ્રમાણ શોધવાનું થશે. જ્યારે આગળ ટોપિક આવે છે એટલે ત્યાગનું પ્રમાણ પણ કેવી રીતે શોધવાનું તે પણ આપણે જોઈએ. પાઘડીનું મૂલ્યાંકન ₹40,000 કરવામાં આવ્યું. હા વિદ્યાર્થી મિત્રો, હવે બહુ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવાનો. જો દાખલામાં પાઘડીનું મૂલ્યાંકન, નવી પાઘડી, કુલ પાઘડી આવો શબ્દ લખીને આપે તો હંમેશા નવા ભાગીદારની પાઘડી શોધવી. ફરીથી બોલું છું, પાઘડીનું મૂલ્યાંકન, નવી પાઘડી, કુલ પાઘડી આવો શબ્દ લખીને આપેલો હોય ત્યારે નવા ભાગીદારની પાઘડી શોધવી પડે. અહીંયા આગળ મેં ટોપિક પણ લખ્યો કે જ્યારે દાખલામાં નવી પાઘડી તથા નવા ભાગીદારનું પ્રમાણ આપેલું હોય તો નવા ભાગીદારે લાવવાની પાઘડી આપણે શોધવી પડે. બરોબર છે. અને અહીં આગળ આપણે એવું નહીં સમજી લેવાનું કે 7,200 જ પાઘડી છે. ત્રીજો હવાલો ફરીથી બોલું છું, પાઘડીનું મૂલ્યાંકન બોલે, નવી પાઘડી બોલે, કુલ પાઘડી બોલે ત્યારે નવી પાઘડી શોધવી પડે કે નવો ભાગીદાર ધંધામાં પોતાના ભાગની પાઘડી તરીકે કેટલી રકમ લાવે. બરોબર છે. આ ઉપરાંત એવું પણ બને જે અગાઉ સમજાવ્યું તે કે અમુક રકમ રોકડમાં લાવશે, અમુક રકમ રોકડમાં ન લાવે. પહેલા જ હવાલામાં તમને કીધું કે પાઘડી પૈકી શબ્દ વાપરેલો છે એટલે અમુક રકમ રોકડમાં લાવશે, અમુક રકમ રોકડમાં લાવશે નહીં. તો અહીંયા આગળ આપણે એ જ વસ્તુ આપેલું છે એટલા માટે આપણે અહીંયા આગળ એ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરવાનો. તો નવો ભાગીદાર કોણ? સોનું. સોનુની પાઘડી આપણે શોધવી પડે. તો સોનુએ લાવવાની પાઘડી, પેઢીની કુલ પાઘડી કેટલી નક્કી થઈ? 40,000. સોનુનો ભાગ કેટલો? 3. કુલ ભાગ છેદમાં લખાય એટલે કે 40,000 ગુણ્યા 3 ભાગ્યા 10. નવા પ્રમાણની ગણતરી પ્રમાણે, કારણ કે સોનું નવો ભાગીદાર છે એટલે આપણે નવી પાઘડીનો હિસ્સો ધ્યાનમાં લેવો પડે. એટલે ફરીથી બોલું છું, પેઢીની કુલ પાઘડી 40,000 ગુણ્યા સોનુનો હિસ્સો 3 ભાગ્યા કુલ ભાગ 10 બરાબર કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર ગુણાકાર કરીએ તો રકમ આવશે 12,000. એનો મતલબ સોનુએ 12,000 રૂપિયા પાઘડી પેટે લાવવા પડે. પરંતુ અહીં આગળ એટલે બે ભાગ પડશે આપણા. તો 7,200 રોકડમાં લાવે. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ હવાલામાં લખીને આપેલું છે 7,200 રોકડા લાવશે તો 12,000 લાવવાની છે પાઘડી. 12,000માંથી 7,200 કેવા લાવે છે? રોકડમાં. એનો મતલબ 12,000માંથી 7,200 કેલ્ક્યુલેટરની મદદથી બાદ બાકી કરીએ તો આપણી રકમ આવશે 4,800 જે રોકડમાં લાવતો નથી. બરોબર છે. ફરીથી આખો ટોપિક બોલું છું, સોનુએ લાવવાની પાઘડી શોધવી પડે. પેઢીની કુલ પાઘડી 40,000, નવો ભાગીદારનો હિસ્સો સોનુનો હિસ્સો 3 ભાગ્યા 10 એટલે 12,000 રૂપિયા આવે. પહેલા હવાલામાં લખેલું છે કે 7,200 રોકડા લાવશે, સોનુએ લાવવાના 12,000 જેમાંથી 7,200 રોકડા લાવે છે તો એનો મતલબ 4,800 રોકડમાં લાવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઘડી આવી એ આપણે ત્યાગના પ્રમાણમાં વેચવી પડે. તો એની માટે આપણને જૂનો ભાગ પણ આપી દીધો છે, નવો ભાગ પણ આપી દીધો. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનું પુનર્ગઠન પ્રકરણમાં આપણે ત્યાગ અને લાભના સૂત્રો સમજાવી દીધા છે. ત્યાગ અને લાભ કેવી રીતે કરવામાં આવે તે પણ આપણે જોઈ ગયા છે. એટલે ભાગીદારીના પુનર્ગઠનનો હિસ્સો અહીં આગળ ધ્યાનમાં લેવાનો છે. તો ત્યાગનું પ્રમાણનું સૂત્ર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલાં કોનું શોધીએ? આસ્થા. જૂનો ભાગ કેટલો ધ્યાનમાં લઈશું? 1:1 એમનું પ્રમાણ આપેલું છે એટલે 1/2 જોઈએ. આસ્થાનો 1/2 જૂનો ભાગ એનો 1 છે, એના છેદમાં કુલ ભાગ 2 માઇનસ નવો ભાગ. નવું પ્રમાણ જુઓ 4:3:3. પહેલો ભાગ આસ્થાનો એટલે અંશમાં 4 લખાશે ભાગ્યા કુલ હિસ્સો કેટલો? 10 એટલે ભાગ્યા 10. વિદ્યાર્થી મિત્રો, તમને ભાગીદારી પુનર્ગઠનમાં ચોકડી ગુણાકારની રીત સમજાઈ હતી.
અહીંયા આગળ પણ 10નો ગુણાકાર 1ની જોડે તો 10 એકા 10, વચ્ચે નિશાની માઇનસ, 2 ચોક 8 ભાગ્યા છેદનો ગુણાકાર છેદમાં 10 દુ 20, બાદ બાકી કરીએ 10માંથી 8 જાય તો 2/20. આ ત્યાગનો ભાગ કહેવાય, ત્યાગનું પ્રમાણ નહીં, શું કહેવાય? ત્યાગનો ભાગ કહેવાય. આહના 1/2 માઇનસ 3/10, ફરીથી ચોકડી ગુણાકાર 10 એકા 10, 2 તરી 6, 10 દુ 20, બાદ બાકી કરી 4/20. ફરીથી બોલું છું, 2/20 અને 4/20 એ ત્યાગનો ભાગ કહેવાય, જ્યારે અંશની રકમ એ ત્યાગનું પ્રમાણ કહેવાય. તો ત્યાગનું પ્રમાણ એમનું કેટલું આવ્યું? 2/4. જો પ્રમાણને નાનું કરવું હોય તો કરી શકીએ, કારણ કે બંને બેકી રકમ છે, ભાગાકાર શક્ય બને છે એટલા માટે. તો 2/4 લો તો પણ ચાલે, પ્રમાણ નાનું કરીએ અને 1/2 લઈએ તો પણ ચાલે, કોઈ ફરક પડતો નથી. આપણે તો એટલું યાદ રાખવાનું, જે આવ્યું તે લખવાનું. 2/4 લખો તો જ સાચું, 1/2 લખીએ તો સાચું. હું એમ જ કહું છું, જે આવ્યું તે લખો, 2/4 જ રાખો, કોઈ ફરક પડવાનો નથી. તો 7200 સૌથી પહેલાં આપણે વેચીએ, બરાબર? કયા પ્રમાણમાં? 2/4માં. તો આસ્થા 7200 રૂપિયા રોકડમાં લાવે છે, તેની પહેલાં વાત કરી લઈએ. 7200 ગુણ્યા 2/6, કારણ કે 2/4 છે એટલે 2/6 થશે. 6 એ કુલ ભાગ, 2400 રૂપિયા આવ્યા. કોઈ વિદ્યાર્થી એવું કહે કે ભાઈ નાનું પ્રમાણ કરીને કરીએ તો, નાનું પ્રમાણ કરીને કરીએ તો પણ જવાબ એટલો જ આવવાનો છે. આસ્થા 7200 ગુણ્યા 1/3, 1/2 છે, તો 1 + 2 કેટલા? 3, 1/3. તો પણ તમારી રકમ 2400 જ આવવાની છે. એટલે આપણે તો એટલું યાદ રાખવાનું, જે આવ્યું તે લખવાનું. 2/4 છે તો 2/4ના પ્રમાણમાં જ વેચી દેવાના, નાનું પ્રમાણ એવું કશું કરવા જવાનું નહીં, બરાબર છે? આસ્થાને વેચી દીધું. હવે 7200 રૂપિયા, એમાં આહનાનો હિસ્સો, તો 7200 ગુણ્યા 4/6 એટલે 4800 રૂપિયા આવી જશે. તો 7200 જે રોકડમાં પાઘડી લાવે છે એમાં 2400 રૂપિયા આસ્થાના અને 4800 રૂપિયા આહનાના. હવે 4800 રોકડમાં લાવતો નથી, બરાબર છે? તો આને પણ આપણે આ રીતે જ વેચવાની. કયા પ્રમાણમાં? 2/4. તો આસ્થાના 4800 ગુણ્યા 2/6 એટલે 1600, આહનાના 4800 ગુણ્યા 4/6 એટલે 3200, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આખો ટોપિક, આખો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કર્યો, પહેલો, બીજો અને ત્રીજો જે હવાલો આપેલો છે તેના ઉપરથી, કે આખી ગણતરી કેવી રીતે લેવામાં આવે છે તે. ચોથો હવાલો, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો છે. અગાઉના દાખલામાં પણ કીધું ને, અત્યારે ફરીથી બોલું છું, દાવો એટલે દેવું. જેટલું દાવો કીધો હોય એટલું દેવા તરીકે બતાવવું પડે પાકા સરવાળામાં, મૂડી દે બાજુ. કામદાર વળતર ભંડોળ આપણને 4800 આપેલું છે અને 3200 રૂપિયાનો દાવો છે, એટલે 3200, 4800માંથી 3200 જતા રહેશે દેવા તરીકે, તો રહેશે કેટલા? 1600. અને આ 1600 કોણ વેચી લે? આસ્થા અને આહના પોતાના જૂના પ્રમાણમાં. રોકાણો 19200માં આહના લઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આખી ગણતરી રોકાણોની અગાઉ જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે સંપૂર્ણપણે એમાં સમજાયેલું છે, સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ, ત્યારે ધ્યાનથી આપણે જોઈશું. રોકાણો પર મળવાનું બાકી વ્યાજ આપણું લેણું કહેવાય. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ કોન્સેપ્ટમાં બહુ સિમ્પલ છે. લેણદારોએ લખેલી દેવી હુંડી, તો લેણદારોમાંથી બાદ કરવાનું, દેવી હુંડીમાં પ્લસ કરવાનો. આની બીજી કોઈ અસર ક્યાંય થાય નહીં, દેવામાં કોઈ વધઘટ થતી નથી. ફરીથી બોલું છું, લેણદારોએ લખી એટલે દેવી હુંડી છે, તો લેણદારોએ લખેલી દેવી હુંડીનો સમાવેશ થાય. તો લેણદારોમાંથી 2000 બાદ કરીશું, દેવી હુંડીમાં 2000 પ્લસ કરીશું. આમાં દેવામાં કોઈ જગ્યાએ વધઘટ થતી નથી. જમીનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. આ કોન્સેપ્ટ પણ તમને આગળના જ્યારે દાખલાની એન્ટ્રીઓ કર્યા ત્યારે એમાં આખી ગણતરી સાથે સમજાવેલો છે, એ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. અગાઉથી ચૂકવેલો ખર્ચ છે, આપણું લેણું છે, બરાબર છે? તો એ મિલકત લેણા તરીકે બતાવવાના આવશે. તો આખી વિગતો આ રીતે કંઈક તમને આપેલી છે. હવે આપણે આપણી રીત મુજબ 4 ખાતા તૈયાર કરવાના: પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું અને પાકું સરવૈયું.
કોઈ પણ એક બાજુથી આપણે હવાલાની શરૂઆત કરીએ, એટલે કે આપણે મૂડી દેવા બાજુથી જ શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપેલી છે મૂડી આસ્થા અને આહના, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા, આસ્થાના ખાનામાં 76,000, આહનાના ખાનામાં 48,400. કામદાર વળતર ભંડોળ. વિદ્યાર્થી મિત્રો, તમારો હવાલા નંબર કયો? 4. કામદાર વળતરનો દાવો કેટલો? 3200. તમારી જોડે કામદાર વળતર ભંડોળ આપણો એકત્રિત નફો કહેવાય. આ નફાની સામે દેવું છે કેટલું? 3200. તો આ 3200નું દેવું તમારે ક્યાં લખવું પડે? મૂડી દેવા બાજુ. કામદાર વળતરનો દાવો 3200. કેલ્ક્યુલેટરની મદદથી 4800માંથી 3200 રૂપિયા જાય એટલે કેટલા વધશે? તમારી જોડે 1600 રૂપિયા. આ 1600 રૂપિયા એ એકત્રિત નફો કહેવાય. આ એકત્રિત નફો કોણ વેચે? જૂના ભાગીદારો. જૂના ભાગીદારો એટલે આસ્થા અને આહના. કયા પ્રમાણમાં? સરખે હિસ્સે. 1600ના 2 સરખા ભાગ પાડીએ એટલે 800 આવે. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ કામદાર વળતર ભંડોળ 800 રૂપિયા લખવાના. રોકાણ વધઘટ ભંડોળ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ તમને કીધું, અત્યારે ફરીથી બોલું છું. જો મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ, મિલકત લેણા બાજુ રોકાણો અને હવાલામાં પણ રોકાણોની વિગત આપેલી હોય તો આની ગણતરી તમારે ધ્યાનથી સમજવી પડે. અહીં આગળ એવું કંઈક કીધું છે, રોકાણો 20,000ના છે જે આહના 19,200માં લઈ જાય. કોણ લઈ જાય? આહના. આહના કોણ થઈ? લેનાર. વ્યક્તિ ખાતાના નિયમ મુજબ લેનાર ખાતે ઉધાર. તો કોના ખાતે ઉધાર? આહના ખાતે ઉધાર. આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 19,200 લખવાના. હવે અહીં આગળ આપણે જોઈએ, 20,000ના રોકાણોની સામે 19,200માં લઈ જાય છે તો પેઢીને 800 રૂપિયાનું નુકસાન થાય છે. હવે આ નુકસાન સરભર કરવા માટે પેઢી જોડે રોકાણ વધઘટ ભંડોળ કેટલા રૂપિયા? 1600 રૂપિયા. બરાબર છે? ફરીથી બોલું છું, 20,000ની મિલકત છે, 19,200માં ભાગીદાર લઈ જાય તો પેઢીને 800 રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાન સરભર કરવા માટે પેઢી જોડે રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયા પડેલું છે. એટલે આ 1600 રૂપિયા આપણે એમાંથી 800 રૂપિયાનું નુકસાન સરભર કરી લેવાનું. એકત્રિત નફો 1600 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ તરીકે, એમાંથી 800 રૂપિયાની શું થઈ જાય? બાદ બાકી થઈ જાય. એટલે ખરેખર વેચણી પાત્ર રોકાણ વધઘટ ભંડોળ કેટલું ગણાશે? 800 ગણાશે. જે આસ્થા અને આહના કેવી રીતે વેચી લે? સરખે હિસ્સે. ફરીથી આખો કોન્સેપ્ટ ધ્યાનથી સમજજો. રોકાણો 20,000ના, આહના 19,200માં લઈ જાય, પેઢીને 800 રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનની સામે નફો કેટલો છે? 1600 રૂપિયા. તો 1600માંથી 800 રૂપિયા બાદ થઈ ગયું નુકસાન. તો ખરેખર નફો કેટલો વધ્યો? 800 રૂપિયા. આ 800 રૂપિયા રોકાણ વધઘટ ભંડોળ કોણ વેચી લે? આસ્થા અને આહના. કેવા હિસ્સે? સરખે હિસ્સે. નફો કહેવાય તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકાણ વધઘટ ભંડોળ ખાતે 400 અને 400. ત્યારબાદ આપણને આગળનો ટોપિક આપેલો છે પ્રોવિડન્ટ ફંડ. દેવું કહેવાય પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ. એઝ ઇટ ઇઝ એમનું એમ. ગાલખાદ અનામત કોઈ આગળ હવાલો આપેલો નથી દેવાદારો ઉપર, તો ગાલખાદ અનામત પણ આપણે એઝ ઇટ ઇઝ જ્યાં બતાવેલું છે ત્યાં જ બતાવીશું. 8,000 રૂપિયા મૂડી દેવા બાજુ. ત્યાર પછી લેણદારો હવાલો પ્લસ માઇનસનો છે એટલે લેણદારો આપણે અંદરના ખાનામાં લખ્યા 12,000, દેવી ઊંડી અંદરના ખાનામાં લખી 6,000. મૂડી દેવા બાજુ પૂરી. મિલકત લેણા બાજુ જોઈએ. મિલકત લેણા બાજુ સૌથી પહેલો ટોપિક તમને આ પાઘડી આપેલી, જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. મિલકત લેણા બાજુ છે એટલે કઈ બાજુ લખાય? ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. જૂની પાઘડી, જૂના ભાગીદારો, જૂનું પ્રમાણ. 8400 રૂપિયા 8,400ના 2 સરખા હિસ્સા થશે એટલે બંને ભાગીદારોના ખાતે જૂની પાઘડી 4200 રૂપિયા આવે. જમીન મકાન હવાલો છે, અંદરના ખાનામાં 40,000 લખીશું. યંત્રો હવાલો નથી, મિલકત લેણા બાજુ બહારના ખાનામાં 32,000. રોકાણો હવે લખાય નહીં કારણ કે 20,000ના હતા,
19,200 માં ભાગીદાર લઈ ગયો, 800 રૂપિયાનું નુકસાન થયું, જે નુકસાન આપણે રોકાણ વધઘટ ભંડોળમાંથી સરભર કરી લીધું, એટલે 20,000 હવે ક્યાંય લખવાના થશે નહીં. દેવાદારો એઝ ઇટ ઇઝ એમના એમ છે, એટલે બહારના ખાનામાં 25,200. સ્ટોક એઝ ઇટ ઇઝ એમનો એમ, મિલકત લેણા બાજુ 14,400 રૂપિયા. રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 16,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ મહેસૂલી ખર્ચ કહેવાય. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ સરખે હિસ્સે વહેંચી દેવાનો 1600 રૂપિયા 1600 રૂપિયા. નફા નુકસાન ખાતું ઉધાર બાકી ખોટ કહેવાય. ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય, બંનેને સરખે હિસ્સે વહેંચી દઈએ 2,000 અને 2,000. આખો ટોપિક આપણો પૂરો થઈ ગયો. આપણે જે પ્રમાણે એમણે પાકું સર્વે આપેલું હતું એ પાકું સર્વે આપણે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે ક્રમશર હવાલા પૂરા કરતા જઈએ. અગાઉ પણ મેં તમને કીધું, અત્યારે ફરીથી બોલું છું, સૌથી પહેલાં મિલકત દેવાના હવાલા પૂરા કરવાના, પછી જ નવા ભાગીદારની મૂડી અને પાકડીનો ટોપિક ધ્યાનમાં લેવાનો. અહીંયા આગળ આપણે જોઈએ તો આપણે ચોથા હવાલાથી શરૂઆત થાય છે. કામદાર વળતરનો દાવો એ આપણે પહેલાં જ પૂરો કરી દીધો. દાવો 3200 રૂપિયાનો એટલે દેવું કહેવાય. 3200 રૂપિયા ત્યાં લખી દીધા, અને બીજા જે રકમ 1600 રૂપિયા વધી એ આપણે 800 તરીકે વેચી દીધી. રોકાણોનો હવાલો પણ આપણે પૂરો કર્યો. હવે એવું લખ્યું છે, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલું નથી. મળવાનું બાકી એટલે આપણું લેણું કહેવાય. તો પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400. મળવાનું બાકી ભવિષ્યમાં મળશે તો આપણને શું થાય? લાભ. જો લાભ અને નફો થતો હોય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. નુકસાન અને ખોટ જતી હોય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. અહીંયા આગળ આપણને વ્યાજ મળશે તો લાભ થવાનો, તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 2400. લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલું નથી. મેં અગાઉ જ કીધું, લેણદારોમાં શું થશે? માઇનસ, એટલે લેણદારોમાં -2000. બરાબર છે. તો બહારના ખાનામાં 10,000, અને દેવી હુંડીમાં પ્લસ થશે 2000, તો બહારના ખાનામાં 8,000. અહીંયા આગળ જો દેવામાં કોઈ વધઘટ નહીં, 2000 માઇનસ 2000 પ્લસ એટલે સરભર જ થાય, એટલે એની ક્યાંય નોંધણી પુનઃમૂલ્યાંકનમાં કરવામાં આવતી નથી. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે અહીંયા આગળ આપણે એવું વિચારીએ છીએ કે ધારો કે બજાર કિંમત કેટલી હોય? 100. ઓછી કીધી હોય તો 100માંથી એટલા ટકા બાદ કરવાના, વધુ કીધી હોય તો એટલા ટકા પ્લસ કરવાના. ફરીથી બોલું છું, ઓછી કીધી હોય તો એટલા ટકા માઇનસ કરો, વધુ કીધી હોય તો એટલા ટકા પ્લસ કરો. અહીંયા ઓછી કીધી છે તો -20% ઓછી એટલે 20 રૂપિયા ઓછા. તો બાદ બાકી કરીએ તો કેટલા આવ્યા? 80. હવે પદ મૂકવાનું. 80 એ 100, બરાબર છે. 80 એ કેટલી? 100. 80 ચોપડે કિંમત હોય તો બજાર કિંમત 100 રૂપિયા. તો આપણી ચોપડે કિંમત કેટલી આપી છે? જો પાકા સરવૈયામાં બરોબર છે 40,000 રૂપિયા. તો ચોપડે કિંમત 40,000 હોય તો કેટલી? પદ મૂકીએ, 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80. બરાબર છે. 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80. આપણો જવાબ આવશે કેટલો? 50,000. એટલે જમીન મકાનની ખરેખર કિંમત કેટલી હોવી જોઈએ? 50,000. આપેલી કેટલી છે? 40,000. તો શું થયો કહેવાય? વધારો. બરાબર છે. જમીન મકાન ચોપડે કિંમત 40,000, પણ પુનઃમૂલ્યાંકન કિંમત કેટલી આવી? 50,000. એટલે શું થયું? 10,000નો વધારો. તો જમીન મકાનમાં પ્લસ વધારો 10,000, બહારના ખાનામાં 50,000. જમીન મકાન એટલે મિલકત વધે તો શું થાય? લાભ. લાભ થાય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. જમીન મકાન ખાતે 10,000 રૂપિયા. ત્યારબાદ ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 આવતા વર્ષના છે. અગાઉથી ચૂકવેલો ખર્ચ આપણે પાછો લઈ શકીએ. આપણું શું કહેવાય? લેણું. લેણું હોય તો પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. આપણું લેણું થાય એટલે આપણને પાછું મળી શકે. પાછું મળશે તો આપણને શું થશે? લાભ મળે. લાભ થાય તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ? જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800 રૂપિયા. બરાબર છે. અહીંયા આગળ આપણે જોઈએ તો ચોથાથી 9મા સુધીના હવાલા આપણે પૂરા કરી દીધા. હવે પહેલો હવાલામાં એવું કહે છે કે સોનું મૂડી તરીકે રૂપિયા 80,000 લાવશે રોકડા. બરાબર છે.
તો સીધી વસ્તુ, જો રોકડ ધંધામાં આવે તો રોકડ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. આપનાર કોણ? સોનું. સોનું ખાતે જમા થાય. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે 80,000 અને સોનુના ખાતાની જમા બાજુ એટલે મૂડી ખાતાની જમા બાજુ સોનુના ખાનામાં 80,000 વિગતમાં લખાય રોકડ ખાતે. ખતવણી આપણે 11મા ધોરણમાં શીખી ગયા, તે જ વસ્તુ છે. રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે જમા. ત્યારબાદ પાઘડીની ગણતરી. તો સોનુએ લાવવાની પાઘડી આપણે અગાઉ જોઈ ગયા. કુલ સોનું પાઘડી તરીકે કેટલા લાવશે? 12,000. જેમાંથી એના કેટલા હિસ્સા પડશે? 2. 7200 રૂપિયા રોકડમાં, 4800 રોકડમાં લાવતો નથી. 7200 રૂપિયા જે રોકડમાં લાવે છે, બરાબર છે, તો એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય. તો રોકડ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. ફરીથી બોલું છું, જ્યારે નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો તેને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. એની આખી આમ નોંધ અગાઉ આપણે આભા અને બીનામાં શીખી ગયા. આપણે સીધી ખતવણી કરીએ છીએ. રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. અગાઉ આપણે આખી ત્યાગની ગણતરી શીખી ગયા હતા. 2400 ને 4800 રૂપિયા આવ્યા હતા. તો આપણે સીધી એન્ટ્રી કરીએ. રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 7200 રૂપિયા. ભાગીદારના મૂડી ખાતે શું થશે? જમા. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 2400 અને 4800. આવી ગણતરી આપણે અગાઉ આખી સમજાવી દીધી છે. હવે 4800 વાળી. તો 4800 રૂપિયા રોકડમાં લાવતો નથી. હા વિદ્યાર્થી મિત્રો, અગાઉ જ્યારે મેં તમને થિયરીના ટોપિકો સમજાવ્યા હતા, એ થિયરીના ટોપિકોમાં મેં તમને કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં તમારે એટલું રાખવાનું છે કે જો રોકડમાં લાવતો હોય તો પાઘડી ખાતે રોકડ ખાતે ઉધાર થાય એટલે, પરંતુ જ્યારે ભાગીદાર રોકડમાં લાવતો ન હોય તો જે તે નવો ભાગીદાર છે તેના ખાતે ઉધાર કરવાનું. ફરીથી બોલું છું, રોકડમાં ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય. હંમેશા નવી પાઘડી તો જૂના ભાગીદારોના ખાતે જ જમા થશે, પણ રોકડમાં લાવે તો રોકડ ખાતે અને રોકડમાં ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે. તો એની આમનોંધ કંઈક આવી છે, બરોબર છે. સોનુના મૂડી ખાતે ઉધાર 4800, તે આસ્થાના મૂડી ખાતે 1600, તે આહનાના મૂડી ખાતે 3200. 1600 ને 3200ની નોંધ અગાઉ આપણે સમજાવી દીધી. દાખલાની જ્યારે પાકું સર્વને સમજાવતા હતા તે વખતે આખો ટોપિક આપણે તમને સમજાવી દીધો. એટલે ખતવણી કરીએ તો સોનુના ખાતે ઉધાર કરવાના કેટલા રૂપિયા? 1600 અને 3200. બે અલગ અલગ છે કારણ કે બંને ભાગીદારોના નામ અલગ. તો પહેલું આસ્થાના મૂડી ખાતે 1600, આહનાના મૂડી ખાતે 3200. સોનું ખાતે શું થયું કહેવાય? ઉધાર. હવે આસ્થા અને આહનાના ખાતે શું કરવાના? જમા. ઉધાર નામ કોનું વિગતમાં લખાય? સોનુનું. તો સોનુના મૂડી ખાતે 1600 અને 3200. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આખો દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. માત્ર હવે ખાતા બંધ કરી અને એકત્રિત જે બી ખોટ કે નફો આવતો હોય તેની વહેંચણી કરતાં છેલ્લે પાકું સર્વે બંધ કરવાનું. તો આપણે સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુનું ટોટલ 17,200. આ ટોટલ આપણે ઉધાર બાજુ મૂકીશું 17,200. ડિફરન્સ પણ તમારો આવશે 17,200 કારણ કે ઉધાર બાજુથી કોઈ રકમ બાદ થતી નથી. જે વહેંચણી પાત્ર નફો કહેવાય. જે જૂના ભાગીદારો આસ્થા અને આહના સરખે હિસ્સે વહેંચી લે એટલે આસ્થાના ખાતે 8,600, આહનાના ખાતે 8,600. સરખે હિસ્સે એટલે ભાગ્યા 2 કરી દો. નફો છે તો ભાગીદારના મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. વહેંચણી પાત્ર નફો 8,600 અને 8,600 આસ્થા અને આહનાના ખાતામાં. હવે ક્રમસર ખાતા બંધ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ મૂડી ખાતા આપેલા હોય ત્યારે હંમેશા જમા બાજુનું જ ટોટલ વધારે હોય. આસ્થાનું ખાતું બંધ કરીએ તો આસ્થાનું ટોટલ 89,800. આ ટોટલ આપણે ઉધાર બાજુ મૂકીએ. ઉપરની 4200, 1600 ને 2000ની રકમ બાદ કરીએ તો ડિફરન્સ આવ્યો 82,000. વિગતમાં લખાય બાકી આગળ લઈ ગયા, જેની એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે એટલે કે મૂડી ખાતા તરીકે દર્શાવાય. જેમાં સૌથી પહેલાં આસ્થાનું 82,000 રૂપિયા લખવામાં આવશે. આહના 66,200, ઉધાર બાજુ 66,200. ઉપરથી
19,200, 4200, 1600 અને 2000ની રકમ ક્રમશર કેલ્ક્યુલેટરમાં બાદ કરતા જશો. ડિફરન્સ આવશે 39,200, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આનાની મૂડી તરીકે લખાય 39,200. સોનુનું ખાતું બંધ કરીએ તો જમા બાજુનું ટોટલ 80,000. આ ટોટલ આપણે ઉધાર બાજુ મૂકીશું 80,000. ઉપરથી 1600 અને 3200ની રકમ બાદ કરીએ. ડિફરન્સ આવ્યો 75,200, જે સોનુની મૂડી કહેવાય, જે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સોનુની મૂડી તરીકે લખાય 75,200. 3 ભાગીદારની મૂડીનું ટોટલ એટલે કે 82,000, 39,200 અને 75,200. એનું ટોટલ 12ના ખાનામાં 1,96,400. હવે રોકડ કે બેંક ખાતું. રોકડ કે બેંક ખાતામાં હંમેશા રોકડ ખાતું આપેલું હોય તો સમજી લેવાનું કે ઉધાર બાજુનું ટોટલ વધારે આવતું હોય. તો ઉધાર બાજુનું ટોટલ 1,03,200. આ રકમ જમા બાજુ મૂકીએ 1,03,200. ઉપરથી કોઈ જ રકમ બાદ થતી નથી એટલે ડિફરન્સ પણ 1,03,200 જ આવે, જે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવાય. જેની બીજી અસર રોકડ એ આપણી મિલકત કહેવાય, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ તરીકે 1,03,200 બતાવાય. અહીંયા આપણો ટોપિક પૂરો થયો. હવે મૂડી દેવા અને મિલકત લેણા બાજુનું ટોટલ કરીએ તો બંને બાજુનું આપણું ટોટલ આવ્યું 2,32,000. આ રીતે સંપૂર્ણ દાખલો પૂરો થયો. આ દાખલામાં 2 વિગતો આપણે સમજ્યા. રોકાણોવાળી એટલે કે રોકાણ વધઘટ ભંડોળ વહેંચણી કરવામાં આવે તે, અને નવો ભાગીદાર આંશિક રકમ રોકડમાં લાવે અને આંશિક રકમ રોકડમાં લાવતો નથી, તેની એન્ટ્રી આપણે ખાસ સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, દાખલો જેટલો બને સહેલાઈથી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ધ્યાનથી વિડીયો જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. તમારું કેલ્ક્યુલેટર બુક્સ તમારી સાથે રાખજો. એક એક ટોપિક ધ્યાનથી સમજતા જશો. 100% તમને દાખલો આવડે જ. બરાબર. આ દાખલો તમારી એક્ઝામમાં 8 માર્કનો આવા જ દાખલા પૂછાતા હોય, એટલે આપણે એક એક એન્ટ્રી ધ્યાનથી સમજવી પડે. નેક્સ્ટ ટોપિકમાં નેક્સ્ટ ટાઈમે આપણે નવા કોઈ દાખલાથી શરૂઆત કરીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.